નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 1, ટેટ 2 અને ટાટ 1, ટાટ 2ની જે પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષા આગામી સમયમાં જે નવી ફરી વખત પરીક્ષા લેવામાં આવશે એવી શક્યતા છે કે 2025ના એન્ડ અથવા 2026ના સ્ટાર્ટિંગના મહિનાઓમાં જે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે એ પરીક્ષાની પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહી શકે છે। જે ઉમેદવારો અત્યારથી પ્રિપરેશન કરવા માગે છે તો એમને એમની જે ટેટ માટેની કે ટાટ માટેની પરીક્ષા પદ્ધતિ છે એ કઈ રીતની રહેશે। તમને ખ્યાલ છે કે આપણે અત્યારે ટાટ 1 અને ટાટ 2 એની પરીક્ષા પદ્ધતિ બદલી ગઈ મેન્સની રીતે। ટૂંકમાં જે ઉમેદવારો 9, 10 અને 11, 12ની પ્રિપરેશન કરવા માગે છે એ ઉમેદવારોએ તો ફાઇનલ હવે એ જ છે કે તમારી જે પરીક્ષાનું માળખું છે એ દ્વિસ્તરીય રીતે આ વર્ષે જે રીતનું 2023ના વર્ષમાં જે રીતનું લેવાનું એ રીતનું જ રહેવાનું છે। પણ અહીંયા ખાસ પ્રાથમિક વિભાગના શિક્ષકોની તૈયારી કરવા માગતા જે ઉમેદવારો છે એ ક્યાંક ને ક્યાંક ડાઉટમાં છે કે સર હું ટેટ 1ની અથવા ટેટ 2ની પ્રિપરેશન કરવા માગું છું તો મારે અત્યારથી જ મેન્સની પ્રિપરેશન કરવી જોઈએ અથવા સરકાર જો મેન્સની રીતે ન લે તો શું। તો મિત્રો, એવા ઉમેદવારો કે જે ટેટ 1 અને ટેટ 2ની પ્રિપરેશન કરવા માગે છે એ ઉમેદવારોને હું તમામને કહેવા માગીશ કે હજી સુધી ખુદ રાજ્ય પરીક્ષા બોર્ડની અથવા સરકારને પણ નહીં ખબર હોય કે આપણે પ્રાથમિક વિભાગની અંદર દ્વિસ્તરીય મેથડથી પરીક્ષા લેવાની છે। એ ફાઇનલ થાય ત્યારે પરિપત્ર જાહેર કરશે। ટૂંકમાં તમારે અત્યારે કેમ કે 9, 10 અને 11, 12ની અંદર ચેન્જ આવ્યો તો શક્યતા એવી છે કે પ્રાથમિક વિભાગની અંદર પણ ચેન્જ આવી શકે છે। તો તમારે શું કરવું? તો અત્યારથી મિત્રો તમે પ્રિપરેશન કરો છો પ્રિલિમ માટે તમે જે રીતે જૂની પદ્ધતિ હતી ટેટ 1 માટે 150 માર્કનું અલગ અલગ 5 વિભાગ, ટેટ 2 માટે પણ 150 માર્કનું 75 માર્કના 2 વિભાગ। તો સિલેબસની વાત કરું તો પ્રિલિમની અંદર અત્યારે જે જૂની પદ્ધતિમાં જે વિષયો હતા એ જ વિષયો એમાં બહુ કંઈ ચેન્જ નહીં આવે, એ જ વિષયો પ્રિલિમની અંદર પૂછાશે। અને મેઇન્સ તો મિત્રો મેઇન્સ પણ ટેટ 1 અને ટેટ 2ની અંદર ગુજરાતી વર્ણનાત્મક અને એક બીજું પેપર કન્ટેન્ટનું આવી શકે છે। તો તમારે પણ અત્યારથી એની પ્રિપરેશન રાખવાની રહેશે મિત્રો, કેમ કે આપણને નથી ખબર સરકાર જો અચાનક મેન્સ લાવી નાખશે અને તમારી મેન્સની રીતની પ્રિપરેશન નહીં હોય તો તમને ક્યાંક ને ક્યાંક તમારી લોંગ ટર્મ પ્રિપરેશન જે તમે લાંબા સમયથી ફક્ત અને ફક્ત MCQ કરતા હશો તો તમને નુકસાન જવાની શક્યતા રહેશે। તો ખાસ તમામ ઉમેદવારો ધ્યાનમાં લે, તમારે MCQ બેઝ પ્રિપરેશન તો કરવાની જ છે, સાથે સાથે મેન્સની રીતે લેખિતની પણ થોડી ઘણી પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો, જેથી તમને છેલ્લી ઘડીએ ક્યાંય ઇસ્યુ થાય નહીં। તો ટેટ 1, ટેટ 2 અને ટાટ 1, ટાટ 2 બધી જગ્યાએ દ્વિસ્તરીય પદ્ધતિ આવી જાય એવી આગામી સમયમાં શક્યતા છે। પણ મિત્રો, જો મારી વાત કરું, મારા અનુભવના આધારે કહું તો ખરેખર જે જૂની પદ્ધતિ છે ફક્ત ને ફક્ત MCQ બેઝવાળી એ જ સારી છે। કારણ કે અહીંયા જે 2023ની ટાટ 1 અને ટાટ 2 પરીક્ષામાં જે જોવા મળ્યું, જે પરીક્ષાઓના માર્ક જોયા એના આધારે એવું ચોક્કસથી ખ્યાલ આવ્યો કે જે રીતે GPSC મેન્સની પરીક્ષા લે છે એનું પેપર ચેકિંગ જે થતું હોય છે એ ક્વોલિટીવાળું થતું હોય છે મિત્રો। ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક એમના લખવું હોય એ પ્રમાણે માર્ક મળતા હોય છે, ન્યાય મળતો હોય છે। જ્યારે આપણા ટેટ 1 અને ટેટ 2ની જે પરીક્ષાઓ 2023માં લેવાય એમાં શાળાના શિક્ષકો દ્વારા રેન્ડમલી ચેકિંગ થયેલું મિત્રો। રેન્ડમલી મીન્સ કે જેવી રીતે ધોરણ 10માના અથવા ધોરણ 12ના વિદ્યાર્થીઓના જે રીતે પેપર ચેકિંગ થતા હોય છે એ રીતના પેપર ચેકિંગ ત્યાં કરવામાં આવેલા, જેના આધારે જે ખરેખર લાયકાત ધરાવતો, યોગ્ય લાયકાત ધરાવતો, જેને સારું એવું લખેલું એને માર્ક કપાણેલા, અમુકને સારા શિક્ષકો પેપર ચેકિંગમાં આવેલા, ગમે એવું લખેલું તો માર્ક સારા આવી ગયેલા। ટૂંકમાં ખરેખર એ રીતનું ના હોવું જોઈએ। જો એવી રીતનું તમારે કરવું હોય બોર્ડને તો ખરેખર જૂની પદ્ધતિથી જે હતી ફક્ત ને ફક્ત MCQ વાળી તો એ રીતની લેવો જોઈએ, કારણ કે એમાં ઉમેદવાર પોતાની મહેનતના માર્ક લાવે છે મિત્રો। અહીંયા મહેનતના નહીં, અને ખરેખર તમે અત્યારે જે ભરતીની પ્રોસેસ ચાલી રહી છે એની અંદર મિત્રો તમે જોયું હતું કે 200 કે પાછળના માર્ક તમે 144, 43ના માર્ક તમે જોશો તો 144વાળા 150 વિદ્યાર્થી, 142વાળા 200 વિદ્યાર્થી, તો સમાન માર્કવાળા મિત્રો 200 વિદ્યાર્થી હોય એનો મતલબ શું થયું કે પેપર ચેકિંગમાં જો ખાલી 1 માર્કનું આગું પાછું થઈ જાય તો તમારા લાગવાના અથવા ન લાગવાના ચાન્સ ઘણો ફરક પડી જશે। ટૂંકમાં સરકારે આ અંગે વિચારવું જોઈએ। મારા અંદાજ મુજબ તો બને ત્યાં સુધી જો મેઇન્સ ટેટ 1 અને ટેટ 2ની અંદર ન આવે ત્યાં સુધી સારું છે।
જો મેઇન્સ આવ્યો તો ક્યાંક ને ક્યાંક જે ક્વોલિટી ધરાવતા ઉમેદવારો છે કે જે સક્ષમ છે એમને ક્યાંક ને ક્યાંક નુકસાન જઈ શકે એવું છે. અને જે નથી આવડતું કદાચ ટૂંક એ તો લખવું પડશે કે કોને શિક્ષક કેવું આવ્યો પેપર ચેકિંગમાં, પણ એમાં ક્યાંક ને ક્યાંક જે પેપર ચેકિંગની ક્વોલિટી છે એ જળવાતી નથી રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર. તો આ બાબતે સરકારે થોડીક વિચારણા કરીને નિર્ણય લેવો જોઈએ. બાકી મેં કીધું એમ મિત્રો, તમે અત્યારે રેડી રહેજો, પ્રિપરેશન કરો છો તો મેઇન્સ માટે પણ રેડી રહેજો જ. શક્યતા એવી છે કે મેઇન્સ બધે આવી શકે છે. પહેલાં પ્રિલિમની પ્રિપરેશન કરો. પ્રિલિમ માટે જો જૂની પદ્ધતિનો જે સિલેબસ હતો એ જ પ્રિલિમને અત્યારે એક્સેપ્ટ કરીને ચાલજો. આગામી સમયમાં હું પ્રિલિમ માટે ટોપિક વાઇઝ, વિષય વાઇઝ શું વાંચવું, શું ન વાંચવું, કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો, ટેટ 1 માટે, ટેટ 2 માટે, બધા માટે વિડીયો ચોક્કસથી બનાવીશ. પેરેલલ અલગ અલગ બધા પ્રકારના વિડીયો આપણે મૂકતા રહીશું. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.